ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં પાઠ નંબર 2 રેસનો ઘોડો એનો પાર્ટ 1 અને પાર્ટ 2 વિશે આપણે સમજૂતી મેળવી જોઈએ. આજે આપણે પાર્ટ 3 જે છે પાર્ટ 3 એના વિશે સમજૂતી મેળવીશું. તો આપણે જોયું હતું પાર્ટ 2ની અંદર કે કોમ્પ્યુટરનું રિઝલ્ટ આવે છે, એમાં અંકિતના ઓછા ટકા આવે છે, સૌરભના વધારે સારા આવે છે અને એને મોટું સર્ટિફિકેટ મળે છે. સમય જતાં અંકિત અને ના જે ક્લાસીસ છે એ કોમ્પ્યુટર ક્લાસ પણ બંધ કરાવી દે છે મમ્મી. હવે વિનુ કાકા સૌરભને કેમ છોડે એવા હતા નહીં, એટલે એમણે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું તો બંધ થઈ ગયું હતું, પણ જ્યારે પણ પોતાના દીકરા સૌરભને ભણવા માટે બેસાડે ત્યારે હંમેશા અંકિતને લઈ જતા હતા. હવે જ્યારે એ લોકો અંકિત એના માતા પિતા જોડે એક દિવસે ફરવા માટે જાય છે ત્યારે એ પોતે એના મમ્મી પપ્પા એને પૂછે છે, ત્યારે વિનુ કાકા પાસે ભણવાનું કેમ તને નથી ગમતું? ત્યારે અંકિત ગુસ્સે થઈને કહે છે કે મને એ જરા પણ ગમતા નથી. બસ આટલે સુધી આપણે પાર્ટ 2ની અંદર જોયું હતું. અને સમય જતાં મંજુ કાકી જોડે ધીમે ધીમે અંકિતના માતાને ખબર પડે છે કે વિનુ કાકા એની જોડે કેવું વર્તન કરતા હતા. તો આજે આપણે પાર્ટ 3ની અંદર આગળ વધીશું. નીના બહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી, વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુમળો જીવ. એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો અમે 3 જણા ભેગા બેસીને નિરાતે ખાધું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆ પુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ એક વરસ જવા દો, આવતા વરસની વાત, હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે? હવે મંજુ કાકી જોડેથી ખબર પડી એટલે મંજુ કાકીએ નીનાબેનને એટલે અંકિતના માતાને કીધું કે હું મારું માનો તો તમે અંકિતને મારા ત્યાં ભણવા મોકલતા નહીં. એટલે મંજુ કાકી કહે છે મારા વર એટલે કે વિનુ કાકાને સહેજ પણ અક્કલ નથી, કહે છે કે હું જોઉં છું કે વિનુ કહે છે કે એટલે કે મારા પતિ કહે છે કે વિનુ કાકા અંકિતને વારે ઘડીએ કહે છે ઉતારી મૂકે છે, એની નાની નાની બાબતોમાં કહે છે એનું અપમાન કરે છે. બિચારો 5મા ધોરણમાં ભણતો નાનો બાળક છે. આમ તો કહે છે મારા સૌરભને પણ લડે છે, પણ એ અંકિતને વધારે કહે છે કે ટોર્ચર કરે છે. એટલે કહે છે મારું માનો તો તમે કહે છે અંકિતને મારા ત્યાં ભણવા મોકલતા નહીં. હવે આવું જ્યારે મંજુ કાકી પાસેથી જાણ્યું અને અંકિતના મા બાપે પણ જોયું હતું કે અંકિતને પણ વિનુ કાકા જોડે જવાનું ગમતું નથી, કે છે એમના પ્રત્યે એને ક્રોધ છે, એમના પ્રત્યે એમને ધિક્કારે છે. એટલે ધીરે ધીરે અંકિતના માતા પિતા વિનુ કાકાને ત્યાં અંકિતને ભણવા જવા જે મોકલતા હતા એ સદંતર બંધ કરી દીધું. આથી વિનુ કાકા ખૂબ જ ગુસ્સે થયા, લડ્યા પણ ખરા, પણ વિનુ કાકાને ગુસ્સો પણ આવે છે અને એમને થોડું દુઃખ પણ થાય છે. એ લોકો અંકિતના માતા પિતા નારાજ થઈ જાય છે. પણ અંકિતના મમ્મી પપ્પાએ નક્કી કરેલું હતું કે અંકિતને કહે છે અમારે ત્યાં આગળ ભણવા વિનુ કાકાની જોડે ભણવા મોકલવો જ નથી. અંકિતના માતા પિતા વિનુ કાકાને એમ સમજાવે છે કે હજુ તો 5મા ધોરણમાં ભણે છે ને, આવતા વર્ષથી કહે છે કે એને અમે તમારી જોડે ભણવા મોકલીશું, હજુ 5મા ધોરણમાં છે, કોઈ ચિંતા નથી. આગળ વાત કરીએ તો એ વર્ષે સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામ તો અમને પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તક ભેટ આપેલા. વાંચવાનો એટલો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. કે છે એ વર્ષે તો કે છે કે 5મા ધોરણની એક્ઝામ થઈ, એમાં સૌરભને કે છે કે શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીને એને શિલ્ડ મળ્યું. આ બાજુ અંકિત છે કે 7મા નંબરે પાસ થયો. અંકિતના માતા પિતા કે અમને ખબર જ હતી કે અમારો બાળક એટલો બધો હોશિયાર પણ નથી અને બહુ નબળો પણ નથી,
એ મીડિયમ છે કે છે. એટલે એમને કંઈ રિઝલ્ટ તમે પહેલેથી જાણતા હતા. એટલે કે છે કે અંકિતના પિતાએ પહેલેથી જ અમારું કોઈ નાના હિલ સ્ટેશન પર ફરવા જવાનું બુકિંગ કરાવ્યું હતું. અમે લોકો કે છે ત્યાં વેકેશન દરમિયાન ગયા અને ખૂબ જ મજા કરી કે છે. અને એ સમયે કે છે કે અંકિત 7મા નંબરે પાસ થયો. એના પ્રોત્સાહન માટે અમે કહે છે કે એને રામાયણ મહાભારતની કથાની કહે છે કે બાળકથાઓના પુસ્તક આપ્યા. તો કે છે એના વાંચવામાં એટલો બધો રસ પડ્યો અંકિતને કે એણે એ બધા જ પુસ્તકો કે છે 2-2 વખત વાંચી કાઢ્યા. હવે કે છે અંકિતના માતા પિતાને એક વાતનો ડર હતો કે જો આ વખતે પણ સૌરભને અંકિત કહે છે કે એક જ ક્લાસમાં હશે તો પાછા વિનુ કાકા ફરી પાછા એને પછી ભણવા ઉપર બોજો નાખશે આમ તેમ. પણ સમય સંજોગો અનુસાર શું થયું કે લોકોના જે બંનેના ક્લાસ છે અંકિત અને સૌરભના એ ક્લાસ અલગ પડી ગયા. એટલે જે શાળા બદલવાનું અંકિતના માતા પિતા વિચારતા હતા એમાં એમને હાશ થઈ ગઈ. હવે અંકિત કહે છે કે એનામાં એકદમ અલગ જ પરિવર્તન આવ્યું કે વિનુ કાકાના ઘરે વાંચવા નહોતો જતો અને એના કારણે એ એકદમ હવે ધીરે ધીરે સમય જતો ગયો એમ કે છે આનંદમાં રહેવા લાગ્યો. આગળ આપણે વાર્તા જોઈએ તો કહે છે પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ જ ઉદાસ રહેતી હતી પણ અંકિત તો ખુશ મારી ખૂબ જ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવતા પોતાની મેળે દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુ કાકા એ દ્રશ્ય જોઈ ગયેલા. એથી તો એમને નારાજગી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો તો એમની આંખોમાં વિષાદ ડોકાતું હું જોઈ શકતી. હવે કહે છે કે ધીમે ધીમે અંકિત અને સૌરભ બંને અલગ થઈ ગયા. આ બાજુ કહે છે કે અંકિતના માતા જે છે એમને કહે છે સારા દિવસો હતા. એટલે કહે છે કે એ પ્રેગ્નેન્ટ હતા. એ સમય કહે છે એમની તબિયત કહે છે સારી હતી નહીં. પણ આ બાજુ અંકિત તો ખૂબ જ ખુશ હતો. કેમ કે મારા ઘરે એક સરસ મજાની કહે છે નાનું બાળક આવશે. એટલે હવે શું છે એને સ્કૂલેથી આવે તેની મમ્મીની તબિયત સારી નથી પણ એવો સમજુ થઈ ગયો હતો કે સ્કૂલેથી આવે તો જાતે કહે છે પોતાનું કામ જે કંઈ હોય કરી લે, દૂધ પણ જાતે પી લે અને હોમવર્ક પણ કરી લે અને સાંજના સમય કહે છે એની મમ્મી જે કંઈ રસોઈ બનાવે એમાં સરસ મજાની મદદ પણ કરતો હતો. હવે હું મદદ કરતો હતો એ સમય વિનુ કાકા એ જોઈ ગયા હતા. એટલે એ તો કહે છે કે ખૂબ જ નારાજ થઈ ગયા કે વિનુ કાકા અંકિતની મમ્મી પર કે તમે કહે છે ભણવાની ઉંમરમાં એ બધું કામ કરાવો છો. એટલે હવે એ લોકોનો સંબંધ ધીરે ધીરે ખૂબ જ ઓછો થતો ગયો. હવે ખાલી લિફ્ટમાં મળે તો કેમ છો શું છોનો જ સંબંધ રહ્યો હતો કે છે. પણ મંજુ કાકી તો કહે છે જ્યારે પણ સમય મળે ત્યારે કહે છે બપોરે મારા ઘરે આવે અને મને ગરમ ગરમ નાસ્તો આપવા આવે અને જમીને જતા હતા. કહે છે કે સારી રીતે અમારો લોકોનો સંબંધ તો સારો રહ્યો હતો. અને આ બાજુ સૌરભનું પણ મોં ઉપર જાણે એક ઉદાસી છવાઈ એક મિત્રથી દૂર થયો એનું દુઃખ એની આંખોમાં કહે છે દેખાતું હતું. આગળ વાર્તા વધે છે. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ગેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા જ રડી પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. હવે તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોલ્લીઓ ફૂટી નીકળી. આગળ કહે છે કે અંકિતના ત્યાં એક નાની બહેનનો જન્મ થયો. એટલે અંકિત તો ખૂબ જ ખુશ થઈ ગયો. અને એમાં કહે છે કે અંકિતની બહેનને કહે છે મંજુ કાકી પણ એને રમાડવા માટે આવેલા હતા. અંકિતે પોતાની નાની બહેનનું નામ શું રાખ્યું હતું? ફોરમ રાખ્યું હતું. થોડા મહિનાની કહે છે ફોરમ થઈ તો એને કમળો થઈ ગયો. એટલે કે બધાના જીવ ઊંચા થઈ ગયા હતા અને કમળો મટ્યો અને એવામાં જ કહે છે કે એના શરીર પર ફૂલ્યો નીકળી. આગળ કહે છે એ વર્ષે એટલે કે 6ઠ્ઠા ધોરણમાં અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વળી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈ આવેલા. બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે
હતો. બરાબર, કે એ સમયમાં 6ઠ્ઠા ધોરણનું રિઝલ્ટ આવ્યું, એમાં કે છે અંકિતનો 31મો નંબર આવ્યો. પણ અંકિતના માતા પિતાને લડી ના શક્યા. કેમ? એમને ખબર હતી કે બેન નાની હતી, એને કમળો થઈ ગયો હતો, પાછા શરીર પર ફોલ્લીઓ નીકળી હતી, એટલે કે છે એને ભણવાનો જોઈએ એવો પૂરતો સમય મળ્યો હતો નહીં. એટલે એના અંકિતના માતા પિતાને ખબર હતી કે અમારા બાળકનો કોઈ વાંધો, એ લોકો થતાં પણ ખુશ હતા. એટલામાં એ સમય કે છે બપોરે રિઝલ્ટ આવ્યું, એ દિવસે બપોરે મંજુ કાકી કે છે ઘરે આવ્યા, વિનુ કાકાથી છાના માના આવ્યા અને અંકિતને કેક આપી અને કે લે બેટા આ કેક કે છે ખા અને મોઢું મીઠું કર, કારણ કે મારી પરીક્ષામાં તો તું કે છે પાસ થયો છું કે છે. આગળ વાર્તા વધે છે કે એની મમ્મી કહે છે કે ફોરબ જ્યારે બીમાર પડી હતી એને કે છે સ્કૂલમાં દાખલ કરી, અને કે સંજયને એટલે કે અંકિતના પિતાનો જ્યારે પણ એક્સિડન્ટ થયો હતો ત્યારે કે છે બધા સમય એટલે કે મુશ્કેલીના સમયે, દુઃખના સમયે હંમેશા અંકિત પોતાના માતા પિતાની જોડે રહ્યો હતો. આગળ કે છે SSCમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. બરાબર, કહેવામાં કે છે કે બંને જણા અંકિત અને સૌરભ બંને જણા 10મા ધોરણમાં આવી ગયા. એમાં સૌરભના કે છે 10મા ધોરણમાં 92% આવ્યા અને અંકિતના 68% આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં એડમિશન લીધું. હવે અંકિતના 68% આવ્યા, એમાં પણ એના મા બાપ ખુશ હતા. તે લોકો એને એક સરસ મજાની કિંમતી ઘડિયાળ ભેટ આપી, પણ અંકિતના મોં પર થોડી ઉદાસી હતી. એટલે એને મમ્મી પપ્પાની પાસે માફી માગીને કહે છે કે મમ્મી પપ્પા હું તમારું સપનું સાકાર કરી શક્યો નહીં. ત્યારે એના મમ્મી પપ્પા એને કહે છે બેટા અમારું સપનું તો કે છે સાચું જ છે કે છે, સારું તે સફળ કર્યું જ છે કે છે. અમે એવું નહોતા ઈચ્છતા તું મોટી મોટી ડિગ્રી મેળવે, અમે તો કે છે એટલું ઈચ્છે છે કે તું જીવનમાં કે છે એક સારામાં સારો એક ઉમદા માણસ બને એવું અમે ઈચ્છીએ છીએ અને અમને ખબર છે અમારું એ સપનું જે છે એ તું હંમેશા સાચું પાડીશ. હવે અહીં આગળ વાર્તા આખી વળાંક લે છે. એટલે 11 વર્ષ પછીનો જે સમય છે, અંકિતનું જીવન કેવું છે અને સૌરભનું જીવન કેવું છે એનો અહીં આગળ પ્રસંગ છે. તો જોઈએ આપણે. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે યશ, ફોરમ BScમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે, કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ જ ગમે છે. આ બાજુ અહીં આગળ અંકિતના જીવન શું છે એ બતાવ્યું છે કે અંકિત કહે છે કે બેંકમાં સરસ સારું એવા એ પણ પૈસા કમાય છે, એને સરસ નોકરી મળી છે. આ બાજુ કહે છે અંકિતના પપ્પા સંજયનું કહે કિડની ફેલ થવાથી મૃત્યુ થયું છે. અંકિત કહે છે બેંકમાં જે નોકરી કરે છે બેંકમાં એક નંદા નામની યુવતી સાથે એણે લગ્ન કરી લીધા છે અને એનો સરસ મજાનો એક યશ નામનો દીકરો પણ છે. આ બાજુ એની બહેન જે ફોરમ છે એ BScમાં અભ્યાસ કરે છે. આ બાજુ અંકિતની માતા કહે છે કે સંજયના એટલે કે અંકિતના પિતાના મૃત્યુ પછી કહે છે કે અમારા દીકરા અંકિતે અમને મા દીકરીને ખૂબ જ સરસ રીતે સાચવી લીધા છે. અમને કોઈ પણ વાતની ખોટ પડવા દીધી નથી કે ક્યારે અમને કોઈ પણ દુઃખ આપ્યું નથી. અમે અત્યારે પણ કે છે સાંજના સમયે બધા જ ભેગા થઈને કે છે બગીચામાં જઈએ છીએ અને આ બાજુ કે છે અંકિતના જેવો એનો દીકરો છે એને પણ હિંચકા ખાવા ખૂબ જ ગમે છે. હવે આગળ સૌરભ જે છે એ સૌરભનું જીવન કેવું છે એની આગળ વાત છે. તો જોઈએ આપણે આગળ. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. તેનું મોટું નામ છે, ઘણું મોટું નામ છે. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. બરાબર, કે છે સૌરભ તો કે છે અમેરિકામાં સેટ થઈ ગયો છે, એ મોટો ડૉક્ટર બની ગયો છે, ત્યાં મોટી હોસ્પિટલમાં નોકરી કરે છે, ખૂબ જ પૈસો કમાય છે, એની પાસે મોટો બંગલો છે, કાર છે, બધું જ છે. બરાબર, બધું જ વૈભવ જે સુખ છે એ સુખ સાહેબી વૈભવ બધું જ છે, પણ એને માતા પિતા માટે સહેજ પણ સમય
નથી. અહીં આગળ જોયું કે 2 જણના વ્યક્તિનો વિરોધાભાસ. અંકિત કહે છે કે નોકરી કરે છે, એ પણ સારું કમાય છે, પૈસે ટકે સુખી જ છે, પણ એની માટે પત્ની, પોતાના બાળક, મા અને બેન બધાની માટે સમય છે, એ આનંદમાં સરસ રીતે લાઈફ જીવે છે. જ્યારે અંકિત, સૌરભ જે છે એ સૌરભ કે જે મોટો ડૉક્ટર બને, એની પાસે બધું બહુ જ પૈસો છે, પણ માતા પિતા જે અત્યારે ઉંમરમાં ઘરડા થઈ ગયા છે, પણ એમની માટે એને સહેજ પણ સમય નથી. ખાલી એનું એક જ જીવનમાં ધ્યેય છે, બસ પૈસો જ કમાવો, પૈસો કમાય. કેમ કે બાળપણથી જ એનો ઉછેર એ રીતે કરવામાં આવેલો હતો. આગળ વાર્તા જોઈએ તો વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોસ્પેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે. એમની આંખોને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકી ઉંમર જાણે એકદમ વધી ગયેલી લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે. કે હવે વિનુ કાકા અને મંજુ કાકી તો શરૂઆતમાં હોસ્પેર અમેરિકા જતા હતા, પણ પાછલા 3 વર્ષથી શું કહે છે કે આયા છે, પણ પાછું અમેરિકા જવાનું નામ દેતા નથી. કારણ કે એમણે જોયું કે અમારા દીકરાને અમારે કેવી છે તબિયત, કે ખાધું પીધું એનો પણ સહેજ પણ સમય નથી, તો એની લાઈફ જીવવામાં જ મશગુલ છે, પૈસો જ કમાવામાં મશગુલ છે. એને પોતાના ઘરડા મા બાપ પ્રત્યે સહેજ પણ સેવા કરવાનું કે કેમ છું કહેવાનો પણ ટાઈમ નથી. એટલે કહે છે ઘણા સમયથી એ હવે અહીંયા આગળ શહેરમાં જ રહે છે. અને કહે છે કે જ્યારે કહે છે અંકિતની માતા પૂછે છે કે હવે તમે ક્યારે પાછા જવાના, કે કશું બોલતા નથી, ખાલી માથું ધૂણાવે છે અને એમની આંખમાં કહે છે આંસુ સારવા લાગે છે. આગળ કહે છે અમે ફરવા જઈએ ત્યારે કહે છે કે અંકિત કહે છે શું કરે છે કે જ્યારે પણ અમે લોકો ફરવા જઈએ ત્યારે હંમેશા કહે છે મારો અંકિત કહે છે વિનુ કાકાને અને મંજુ કાકીને સાથે લઈ જ જાય છે. કહે છે અને અત્યારે એવું લાગે છે કે જાણે મંજુ કાકી અને વિનુ કાકાની ઉંમર કહે છે જ્યારે ખૂબ જ વધી ગઈ હોય એવું લાગે છે. આ બાજુ મંજુ કાકીને જે ગોઠણ એટલે ઘૂંટણનો દુખાવો પણ થયેલો છે, એટલે ફોરમનો હાથ પકડીને એ કહે છે ફરવા માટે જાય છે. આગળ વાર્તા છે. છેલ્લે શું કહે છે કે બગીચો ખાલી થવા લાગે છે, હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો એટલે કે વિનુ કાકાનો હાથ પકડી ઉઠાડે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. બરાબર, કે બગીચો ખાલી થવા આવે છે એટલે અંકિત અને અંધકાર પણ થવા છે, એટલે અંકિત વિનુ કાકાને કહે છે, હાથ પકડીને એમને ઊભા કરે છે અને વિનુ કાકાને કહે છે કે ચાલો કાકા હવે આપણે ઘરે જઈશું. તો વિનુ કાકા હાથમાં ઘડિયાળનો સમય જોયા વગર જ કહે છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આગળ હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું એનું આખું વાક્યનો જે ભેદ છે, ગૂઢાર્થ જે છે એનું એ કંઈક અલગ જ મિનિંગ છે. કે બહુ મોડું થઈ ગયું એટલે કેમ કે મેં કહે છે કે મારા દીકરાને કહે છે વિનુ કાકાનો પસ્તાવો થાય છે. કહે છે કે મેં મારા દીકરાને ખાલી ભણતર જ નું જ એ કર્યું હતું કે સારું ભણ ઊંચું કહે છે એવા જ એને સંસ્કાર આપેલા. એટલા માટે અત્યારે કહે છે કે મા બાપની જેને એનામાં જે સારા વ્યક્તિ તરીકેના ગુણ હોય છે એક પણ ગુણ એનામાં વિકાસ થયો નથી. જ્યારે અંકિત એકદમ સારો માણસ છે, એ પૈસે ટકે સુખી છે, પોતાના પરિવારને પૂરતો સમય આપે છે, એટલે બહુ સરસ ઉમદા વ્યક્તિ, એક સંસ્કારી વિવેકી માણસ તરીકે પોતાનું જે ફરજ છે એ બજાવે છે. જ્યારે વિનુ કાકાનો દીકરો સૌરભને ફક્ત પૈસા સિવાય કશું દેખાય, જીવનમાં પેલું નાનપણથી એના મગજમાં નાખેલું વિનુ કાકાએ કે જીવનમાં ફક્ત સારા પૈસે ટકે સારું જ રહેવું જોઈએ, પૈસો જ કમાવો જોઈએ, એના સિવાય કશું છે નહીં. એટલા માટે સૌરભનું જે જીવન છે એ કેવું છે, ખાલી પૈસો કમાવાનું બસ. જ્યારે અંકિત તો એક પૈસો કમાય છે, પોતાના પરિવારને સમય આપે છે. એટલા માટે અત્યારે વિનુ કાકા સમજે છે કે મારું જે ધ્યેય હતો અથવા તો મારો જે વિચારસરણી હતી એ મારી ખોટી વિચારસરણી હતી, અને અંકિતના માતા પિતાએ એના માટે જે વિચાર્યું તે ખૂબ જ સારું હતું. કારણ કે અત્યારે અંકિત ખૂબ જ સારા વ્યક્તિ તરીકે એ સાબિત થયો છે. જ્યારે પોતાનો દીકરો જે છે એ માતા પિતાને જે ઉમદા માણસ બને, વિવેકી નમ્ર માણસ બને, એ ગુણ એનામાં વિકાસ થયો હતો નહીં. કહે છે આ બાજુ અંકિત ખૂબ જ વિવેકી છોકરો બની અને પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરે છે અને પૂરતો ટાઈમ આપીને બધાને આનંદમાં રાખે છે. અહીં આગળ તમારો જે પાઠ નંબર 2 છે રેસનો ઘોડો, એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.